અંકલેશ્વર ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આંતરસમાજ સિઝન 1 2025ની ફાઇનલ મેચ યોજાઈ હતી। કોરી પટેલ સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે યોજાયેલ ફાઇનલમાં કોરી પટેલ સમાજ 41 રનનો લક્ષ્યાંક ચેસ કરી વિજેતા બની હતી। 8 ટીમ વચ્ચે આંતરસમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની પહેલી સિઝન પૂર્ણ થઈ હતી। અંકલેશ્વરમાં શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટનો શુભારંભ પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો અને સાથે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે સૌપ્રથમ વખત આંતરસમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટનો પ્રારંભ ટોસ ઉછાળી દીપ પ્રાગટ્ય કરી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં લીગ મેચ રમાડવામાં આવી હતી અને કુલ 15 મેચ રમાડવામાં આવી હતી, જેમાં ફાઇનલમાં કોરી પટેલ સમાજ અને આદિવાસી સમાજ પહોંચી હતી, જેમાં કોરી પટેલ સમાજે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી। આદિવાસી સમાજે પ્રથમ બેટિંગ કરતા 6 ઓવરમાં 40 રન કર્યા હતા, તો કોરી પટેલ સમાજે 4 ઓવરમાં 41 રન ચેસ કર્યા હતા અને શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આંતરસમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની સિઝન 1માં ચેમ્પિયન બની હતી, જેમાં મેન ઓફ ધ મેચ હિમેન પટેલ બન્યા હતા, બેસ્ટ બોલર અર્પિત પટેલ બન્યો હતો, મેન ઓફ ધ સિરીઝ સુરતી સમાજના આકાશ સુરતી બન્યા હતા। જ્યારે ફાઇનલ મેચમાં આદિવાસી સમાજ હારીને પણ રનર્સઅપ બની હતી। ત્યારે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત આંતરસમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ટ્રસ્ટીઓ દ્વારા તનતોડ મહેનત કરીને ટુર્નામેન્ટને સફળ બનાવવામાં આવી હતી।